ઓકે હાય, થોડુંક બેકગ્રાઉન્ડ નથી સારું. વોઇસમાં આવું ચાલે. ઓલમોસ્ટ 11 વાગવા આવ્યા છે, 5 મિનિટ 10 મિનિટ બાકી છે. આ ફેન હું 1 વર્ષ પહેલાં લાવ્યો હતો. બેટરીથી ચાલતો હતો, પહેલાં ચાર્જિંગ કરીને ચાલતો જ નહોતો, ફોલ્ટી મેં લાવ્યો હતો બાય ધ વે. તો મારા ભાઈએ શું કર્યું કે આ 1 મીટરની USB કેબલ પ્લગ લીધો, એને કાપી નાખ્યો અને ધેન અટેચ કર્યો અને ધેન 1 એમ્પિયરના ચાર્જર તમે કનેક્ટ કરો તો પંખો ફર્સ્ટ ક્લાસ ચાલે. હવે શું થયું છે કે આ કેબલ 1 જ મીટરનો છે. મારે કેબલને લાંબો કરવો છે જસ્ટ બીકોઝ થોડુંક ફ્લેક્સિબલ રહે, થોડુંક કમ્ફર્ટેબલ રહે. તો એને અહીંયા આ પ્લગ અને અહીંયા મારે રાખવું ના પડે. તો હું એ જ કરતો હતો. આને ઓપન કર્યું મેં, કનેક્શન મળ્યા હતા તો એ છૂટા કરું છું હાલમાં. આ ટેપ લઈ આવ બેકઅપ માટે કે પેલું નોન કન્ડક્ટિંગ ભેગું ના થાય એના માટે. અને હવે મારે શું કરવાનું છે કે આ વાયર લીધો છે 2 મીટરનો છે અને મારે રિપ્લેસ કરવાનો છે 1 મીટરની સાથે. તો મેં પહેલાં લાલ અને બ્લેક વાયર ને રાખી લઉં અને આ જે 2 એક્સ્ટ્રા વાયર છે એને મેં અલગ કરી દઉં, જેનાથી પ્રોબ્લેમ ના થાય. બરાબર છે ને? યપ, બરાબર છે. વિડીયોને 5 થી 10 મિનિટનો જ બનાવવાનો છે, જેનાથી પબ્લિકને કંટાળો ના આવે. આઈ મીન મને પણ કંટાળો આવી જાય જો આવો વિડીયો કોઈ લાંબો બનાવે તો. એટલે મારે વિડીયોને વધારે કરવો નથી, તો હું ટ્રાય કરું કે ઓ શિટ, ઇટ્સ ફાઇન, આઈ ડુ ઇટ બાય માય સેલ્ફ. ઓકે, ડન છે. પહેલાં શું કરું, તેને હું છૂટું પાડી દઉં. અને બાય ધ વે હું તમને કહું તો ભાઈ આજે ગરમી બહુ હતી અને ફોરકાસ્ટ છે કે આવતા અઠવાડિયે પણ ગરમી થશે 36 ડિગ્રીથી 30 ડિગ્રી સુધીને. એટલે લાલમ લાલ થવાની છે અમારી, ખાસ કરીને મારી, બિકોઝ મારે ગરમીમાં નથી સેટ થતું યાર. મારી બોડી સેટ થતી નથી એટલે. તો જોઈએ છે શું કરીએ. કેમ કે અઘરું કામ છે યાર, બહુ અઘરું પડે છે ગરમીમાં ભાઈ. તમારી કામ કરની એફિશિયન્સી છે ને તે બહુ ઓછી થઈ જાય, બહુ જ ઓછી થઈ જાય. અને એલર્જી થાય તે અલગ જે સબ્જેક્ટિવ છે બધા માટે, બધાને થતી નથી એલર્જી. જો હજુ પણ ગરમી જ છે, રાતના 11 વાગે પણ ગરમી છે. મેં રૂમને ઠંડો કરવા રાખ્યો છે, પણ આ તો રેકોર્ડિંગ કરું છું એટલે મેં દરવાજા બંધ રાખ્યા છે, જેનાથી વોલ્યુમ ઓછો આવે એક્સટર્નલ. મને જણાવો કોણ આ દાંતથી તારને ઉખાડે છે? હું તો એવું જ કરું છું. અન્ટિલ અનલેસ એ કનેક્ટેડ ના હોય પાવર સાથે તો કરાય, બાકી ભાઈ યુ આર ડેડ. ભાઈ બધા માટે નથી. ઓકે, આ કોઈ અખતરું ના કરે, પછી કહેશે કે નીરવે મને શીખવાડ્યું આવું કરતા. कृपया करके ये अपने घर पे ट्राई न करे तो अच्छा रहेगा. ઓકે, બહુ બેઝિક વસ્તુ છે પણ ભાઈ હું ડોક્યુમેન્ટ કરું છું, જેનાથી મને પણ યાદ રહે કે મેં આવું પણ કામ કરેલું છે. ઓફકોર્સ પહેલાં પણ હું કરતો જ હતો જ્યારે વેન આઈ વોઝ ઇન સ્કૂલ. મતલબ હું અને મારા ભાઈ આવું જુગાડ કરતા જ રહીએ છીએ. એ મારા કરતાં વધારે એક્સપર્ટ છે, કેમ કે એ વધારે મારા કરતાં વધારે એક્ટિવ માણસ છે એમાં. હું એટલે એક્ટિવ નથી, હું બીજી બધી જગ્યાએ માથું માર્યા કરું છું ને, એટલે મૂવીઝ વધારે જોઉં, એટલે બીજું કાંઈ નહીં. પણ જ્યારે આવે, આઈ મીન મેં મારા બાથરૂમનો એક્ઝોસ્ટ ફેન પણ મેં જ બેસાડ્યો હતો લાસ્ટ ટાઈમ મતલબ હમણાં 2 અઠવાડિયા પહેલાં જ. કેમનું સેટિંગ થશે મારા ભાઈ? મારો પ્રયત્ન રહેશે કે તોડી ના દો આને, બીકોઝ
મારા ભાઈએ મહેનત કરી છે, ફોગમાં જશે પછી. Oh shit. આટલું બધું રેકોર્ડિંગ કર્યા પછી મને રિયલાઇઝ થયું કે ભાઈ મેં તારા જ ઊંધામાં બેસાડ્યા છે બ્લેક નો વાયરમાં. શિટ યાર, હાઉ આઈ કેન ડુ ધેટ? કમ ઓન જો, લાલને મેં બ્લેકમાં બેસાડીને બ્લેકને મેં લાલમાં બેસાડેલો. આટલો પાપ ના કરાય. હવે શું થયું હશે મને પણ નહીં ખબર. આઈ હોપ કશું થયું ના હોય. રેકોર્ડિંગ કરતા કરતા લોચા પડી ગયા. હવે ડિસ્ટ્રેક્ટ નહીં થવું. મારો ધ્યાન હતું કે મેં વિડીયોને 5 મિનિટ અંદર પતાવું એટલે, પણ આવું થાય ભાઈ. તાર મેં કનેક્શન જોઈન કરી દીધા હતા. હવે જોઈએ. Yo! Yo! It's working! હવે મેં બતાવું નહીં કે મેં જોઈન ક્લિયર કર્યું. બરાબર છે, હવે ડાયરેક્ટ મેં જોઈન કરી દઈશ. બટ બહુ નાનું હતું, થઈ ગયું. ચાલો બંધ, મળીએ, સી યુ.